વોર્ડ નંબર 4માં ટીપીના રોડ પર ગેરકાયદેસર દબાણનો મામલો. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. ટીપીનો રોડ દબાવવામાં આવ્યો છે અને ગેરકાયદેસર દુકાનો અને મકાનો છે અને મકાનો પણ પાણીની જે કેનાલ જાય છે એની ઉપર કરવામાં આવ્યા છે. કોર્પોરેશન તંત્રને ધ્યાને પણ આવ્યું છે, તો હવે શું કાર્યવાહી થશે? એટલે કયો રોડ છે? ટીપી એટલે ટીપી મંજૂર ટીપી છે, પ્રારંભિક છે, ડ્રાફ્ટ છે? મંજૂર ટીપી છે, એમાં એવું છે રોડ જ દબાવી દીધો છે. નહીં, એટલે શું સ્ટેજ છે ટીપીનો? માની લો કે ટીપી ઈરાદો જાહેર થયાથી ડ્રાફ્ટ સુધીની હોય તો એ અલગ સ્ટેજ હોય. જ્યારે ડ્રાફ્ટ મંજૂર થઈ જાય, હા, રોડ ઉપર અત્યારે દબાણ આવ્યું છે. 6 દુકાન છે સાહેબ. બરાબર છે. હા, એના બાબતમાં જો આપે આ અત્યારે મને ધ્યાન દોર્યું છે, ફ્રેન્કલી સ્પીકિંગ મારી પાસે આ પહેલી વખત આ વિષય આવી રહ્યો છે. કોઈ પણ જગ્યાએ, હું તમને એક પર્ટિક્યુલર કેસ નથી કહેતો, પણ ઓવરઓલ જ્યાં પણ ટીપી મંજૂર થાય અને એના રસ્તાઓ કેવું હોય તો એ જમીન અમારે હસ્તગત કરવાની થાય જ. અમારે ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ એમાં કોઈ, અને એવા કોઈ અમારી પાસે એવા કોઈ અપવાદના નિયમો નથી કે અમે ટીપીના રસ્તામાં કબજા ના લઈએ. એટલે ક્યાંય પણ કબજો લેવાનો બાકી હોય, હા, અમુક વખતે ફેઝ વાઇઝ કબજા લેતા હોય છે. અમારી પાસે રોડ બનાવવાની અમારી સગવડ થઈ જાય તો અમે એ વખતે ધીમે ધીમે કબજાઓને આગળ, કોઈ નાનો મોટો કબજામાં હોય તો એ કરતા હોય, પણ મોટે ભાગે બાય એન્ડ લાર્જ તમામ કબજાઓ લેવાના થાય. જો કોઈ પણ ટીપીમાં રોડ બનાવતા સમયે કે ક્યાંય પણ અમને જરૂર જણાય કે કબજો લેવાનો છે તો લેવાઈ જશે. ઇટ ઇઝ અબાઉટ ઓલ કેસીસ ઓફ ટીપી. થતું નથી એ વાત છે અને અધિકારીઓ વિઝિટ કરી ગયા છે, એરો પણ કરી ગયા છે, પણ કોઈ આવતું નથી. જો કોઈ ઓફિસર વિઝિટ કરી હોય ક્યાંય પણ, એરો માર્યો એનો મતલબ કે માર્ક કર્યું છે. માર્ક કરી તો આગળની કાર્યવાહી બધી જગ્યાએ થાય જ. ઇટ ઇઝ નોટ અબાઉટ, મેં તમને કીધું ગમે ત્યાં તમે વિચારો, કોઈ જગ્યાએ ઓફિસર વિઝિટ કરીને ગયા અને એરો માર્યો તો મતલબ શું થયો? 1.5 વર્ષથી માર્ક ને. હા, પણ હા, તો એ પ્રોસિજરલી મેં તમને કીધું એમ કે જે તમે વોર્ડ નંબર 4ની જે મેટર કહો છો, તમારા થકી મારી પાસે અત્યારે પહેલી વખત આવે છે. હશે કદાચ, મને ધ્યાનમાં નથી કે આગળ કોઈ ચર્ચા એની થઈ હોય કેમ, પણ એ પર્ટિક્યુલર કેસ ઉપર હું ટિપિકલી તમને કોઈ એના ઉપર અત્યારે એટલે નથી કહેતો કે આઈ ડોન્ટ નો કે ટીપીનો શું સ્ટેજ છે. તમે જે માહિતી આપો છો એના ઉપરથી હું તમને એટલું કહી શકું કે જ્યાં પણ રસ્તા ઉપર કોઈ કબજા કેવું લેવાનું હોય લેવાય જ. અને તમે આજ સુધીના ઉદાહરણો પણ જો, ટીપીના રોડ હોય તો એ બને જ છે ભાઈ, એને બનાવવા જ પડતા હોય છે. એટલે ઇટ ઇઝ નોટ સરકારી જગ્યામાં દબાણ હોય તો નિયમ શું થઈ શકે જે કબજો કરનાર વ્યક્તિ ઉપર? હવે તમારે પાછું ક્લેરિટી કરવી પડશે. ટીપીનો રોડ અને સરકારની જમીન એ બે અલગ વસ્તુ છે. આ બસ, તો ટીપીનો રોડ હશે તો ટીપીના રોડમાં જ્યારે રોડ બનાવવાનો થાય એમ જેમ જેમ કબજા માર્ક થતા જાય એમ કબજા લેવાતા જાય. અમને તો ડ્રાફ્ટ સમયથી અધિકારો મળે છે. એટલે મેં તમને પહેલા કીધું ટીપીનો શું સ્ટેજ છે. અમારા ડ્રાફ્ટ મંજૂર થાય એટલે અમને રોડ રસ્તા ખોલવાના અધિકારો મળે. એટલે આ પર્ટિક્યુલર કેસમાં શું છે એવું લાગે તો અમે કોઈને પૂછી લઈશું, તપાસ કરાવી લઈશું નીચે અમારા અધિકારીઓ. પણ રેસ્ટ એશ્યોર્ડ કે જ્યાં જ્યાં અમને એવું, આ તો કોઈ પણ જગ્યાએ અમારા રોડ બનાવવાના હોય ને એની અંદરના કોઈ પણ કન્સ્ટ્રક્શન કેવું હોય તો જો કોઈ મંજૂર ટીપી છે તો પછી કરવાનું જ થાય. એમાં અમારી પાસે પણ કોઈ રસ્તો નથી એમ. બેઝિકલી આપની પાસે આવવાનું કારણ એ છે સ્થાનિક ભાજપના કોર્પોરેટર ઉપર આક્ષેપ છે કે તેને દુકાનો કરી દીધી છે, તેને મકાનો કરી દીધા છે અને તંત્ર ભાજપથી દબાઈ ગયું છે, માટે ડિમોલેશન નથી થતું, માટે આપની પાસે આવવાનું કારણ છે. પરંતુ મેં તમને કીધું એમ કે તમારી પાસેથી વિષય આવ્યો છે એટલે હું તમારી માહિતી પર હું આપને જવાબ આપી રહ્યો છું. એટલે આઈ વુડ નોટ લાઈક ટુ કોમેન્ટ ઓન વન પર્ટિક્યુલર કેસ, પણ મેં તમને અમારી જનરલ પોઝિશન કહી દીધી છે. ટીપીના ક્યાંય પણ ડ્રાફ્ટ બની જાય, રોડ માર્ક થઈ જાય તો રોડ બને જ છે ને બન્યા જ છે અત્યાર સુધી પણ તમે જોવો છો. એટલે દરેક જગ્યાએ અમારું આ એક સ્ટેન્ડ કોમન છે. હું અત્યારે તમે આપેલી માહિતી ઉપર સ્ટેટમેન્ટ આપી રહ્યો છું તો તમે મને માહિતી આપો એવું સ્ટેટમેન્ટ આપી દઉં. કારણ કે મેં આપને કીધું એમ કે પર્ટિક્યુલરલી આ કેસ તમે મારી પાસે અત્યારે પહેલી વખત લાવી રહ્યા છો. એટલે હા, ડિમોલેશનના એક સ્ટેજ હોય, એના નોટિસ પછી કેટલા દિવસ, એટલે હું આપને કહું છું કે આપ અમને અમારી રીતે એ કેસ જોવા તો આપે મને કેસ ધ્યાન દોર્યો છે વોર્ડ નંબર 4નો. હું ડેફિનેટલી એ 4 નંબરના વોર્ડના ઇસ્યુઝ જે હશે આ પ્રકારના એકવાર તમારા ડીવાયએમસીને પણ હું પૂછીશ શું મેટર છે અને નિયમ પ્રમાણે જે કરવાનું હોય નિયમ પ્રમાણે. અમારી પાસે જે મેં તમને કીધું એમ કે રૂલ્સ આર વેરી ક્લિયર એમ. જ્યાં કોઈ ડાઉટફુલ રૂલ હોય ત્યાં અમને હોય. રૂલ ઇઝ વેરી ક્લિયર. એ જ રીતે પોઝિશન પર કામ કરશે. અમે જોઈ લઈશું, રજૂઆતો આવેલી છે હું જોઈને કહું. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कोस्मोस। લાંબી જાચેરી માળો
સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ.